હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓકે, આપણે આગળ ચાકગતિનું ચેપ્ટર પૂરું કર્યું હતું. હવે આપણે ગુરુત્વાકર્ષણ ભણવાનું છે કે જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આમ તો ગુરુત્વાકર્ષણ વિશે તમે ઘણું ખરું જાણો છો, છતાં અમુક બાબતો જે નથી જાણતા એ આપણે જાણવાની છે. અને જેડબલઈ નીટમાં જેના આધારે પૂછાય છે એના ઉપર આપણે ધ્યાન વધારેમાં વધારે કેન્દ્રિત કરશું, બાકીનું આપણે સમજી લેશું. બરાબર? તો ગુરુત્વાકર્ષણ શું છે? તો કે ગુરુત્વાકર્ષણ એ દળ ધરાવતા વિશ્વના તમામ પદાર્થો અન્ય પદાર્થને પોતા તરફ આકર્ષવાનો જે ગુણધર્મ ધરાવે એ ગુરુત્વાકર્ષણ છે. પણ જ્યારે ગુરુત્વાકર્ષણ શબ્દ આપણા મગજમાં આવે એટલે તુરંત જ આપણને આપણી પૃથ્વી યાદ આવે કે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ છે. ઓકે, પૃથ્વીને તો ગુરુત્વાકર્ષી બળ છે જ, પૃથ્વી બીજાને આકર્ષે છે જ, પણ સૂર્ય એના કરતા પણ વધુ આકર્ષે છે. આમ જુદા જુદા ગ્રહો માટે આ આકર્ષવાનું બળ, આકર્ષવાની વૃત્તિ, એનું પ્રમાણ એ અલગ અલગ હોય છે. આજે હું અને તમે દળ ધરાવતા પદાર્થો છીએ, તો આપણે આપણું પોતાનું પણ ગુરુત્વાકર્ષી બળ છે, પણ એ દળને અનુરૂપ છે એ બાબત આપણને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી ખબર પડશે. પણ એ પહેલા, આજથી લગભગ 2000 વર્ષ પહેલા ટોલેમી નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે પૃથ્વી કેન્દ્રમાં છે અને તેની આસપાસ બધા ગ્રહો ગતિ કરે છે, જેને ટોલેમીનો પૃથ્વી કેન્દ્રીયવાદ કહેવામાં આવે, કે જે અમુક વર્ષો બાદ ખોટો પુરવાર થયો. એટલે કે પૃથ્વીની આસપાસ બધા જ ગ્રહો ગતિ નથી કરતા, પણ સૂર્યની આસપાસ બધા જ ગ્રહો ગતિ કરે છે. એ ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિકે ખૂબ અને ખૂબ નરી આંખે જોયેલા અવલોકનો, પોતાના અનુભવો અને પોતાના પ્રયોગોના આધારે એણે જે માહિતી એકઠી કરી હતી, એ માહિતીને આધારે કેપ્લર નામના વૈજ્ઞાનિકે 3 નિયમો આપેલા છે. કેપ્લરનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો, શું કહેવામાં આવે છે કે કોઈ પણ ગ્રહો પહેલા તો દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, એટલે કે વર્તુળાકાર ગતિ નથી કરતા, લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. અને આ લંબવૃત્તીય કક્ષામાં એવું બની શકે કે કોઈ ગ્રહ, અત્યારે અહીંયા ગ્રહ P છે, એક ગ્રહ P ગતિ કરતો કરતો અહીંયા સૂર્ય હોય, સૂર્ય અહીંયા હોય એવું ન સમજતા, કારણ કે આ ગ્રહ માટેના 2 એવા કેન્દ્રો છે કે જ્યાં સૂર્ય હોઈ શકે. એટલે કે અહીંયા સૂર્ય હોય તો જ્યારે આ ગ્રહ A પાસે આવે ત્યારે સૂર્યની નજીક આવશે, અને P પાસે આવશે ત્યારે સૂર્યથી દૂર હશે. એટલે કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. એટલે આ કેન્દ્ર કેટલા આપણે ગણી શકીએ? 2. તો આ A થી P નું અંતર છે એ દીર્ઘવૃત્ત છે, પણ O થી P નું અંતર છે એ અર્ધ દીર્ઘ અક્ષ છે. તો આ અર્ધ દીર્ઘ અક્ષ કહેવામાં આવે. અને આ આખી અક્ષ છે, આ સૂર્યનું એક કેન્દ્ર છે, એટલે કે બધા જ ગ્રહો એવી
દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. આ નિયમ ભાઈ શ્રી કેપ્લરે પ્રથમ નિયમ તરીકે આપ્યો. એના પછી આ જ કેપ્લરે નિયમ નંબર 2 આપ્યો. નિયમ નંબર 2 એમ કહે છે કે આ એનું કેન્દ્ર છે એ પાકું. હવે ધારો કે સૂર્ય અહીંયા છે, કોઈ ગ્રહ અહીંયા છે, તો આ ગ્રહ કોઈ સ્થિર ગ્રહ નથી. તમને બધાને ખબર છે કે એ ગતિ કરે છે. ધારો કે ડેલ્ટા ટી સમયમાં ગ્રહ P થી P' સુધી આવે, ડેલ્ટા ટી સમયમાં ગ્રહ P થી P' સુધી આવે તો તેનો વેગ છે એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. હવે આને જોડતી રેખા તમે દોરી દો તો આ આખો વિસ્તાર છે એ તમને લાંબો વિસ્તાર દેખાય છે. હવે ગ્રહ કાંઈ P' આગળ આવીને અટકી નથી જવાનો બાળકો. એ ગ્રહ અહીંથી ગતિ કરતો 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 સૂર્યની નજીક આવતો જશે. ધારો કે આપણે અહીંયા બે એવા બિંદુ લઈએ કે જે બિંદુને આપણે Q અને Q' એવું નામ આપીએ અને એનું આપણે ક્ષેત્રફળ માપીએ તો આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સમાન થાય છે એવું કેપ્લરનું કહેવાનું હતું. એટલે કે કોઈ ગ્રહે સૂર્યને જોડતી રેખા સાથે બનાવેલું એકમ સમયમાં ક્ષેત્રફળ સમાન હોય. એટલે કે આ ક્ષેત્રફળ જેટલું છે એટલું જ આ ક્ષેત્રફળ હશે. હવે આપણને એવું લાગે કે આ ક્ષેત્રફળ નાનું છે, આ મોટું છે. ના, એવું નહીં બને. શું કામ? કારણ કે સંશોધન એમ કહે છે કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપ ઓછી હોય અને જ્યારે તે ગ્રહ સૂર્યની નજીક હોય, આ સૂર્ય છે, સૂર્યની નજીક હોય ત્યારે તેની ઝડપ ઘણી બધી વધારે હોય છે. તો આ ઝડપ વધારે હોવાને કારણે કાપેલું અંતર પણ વધારે છે અને આ સ્પીડ ઓછી હોવાને કારણે કાપેલું અંતર અહીંયા ઓછું છે પણ એનું સૂર્યથી અંતર દૂર છે. આનો અર્થ એમ થયો કે સૈદ્ધાંતિક રીતે આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ બે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર? અને એને એકમ સમયમાં આતરેલા ક્ષેત્રફળનું એક સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું છે. બરાબર? એ સૂત્ર આપણે પ્રાપ્ત કરશું પણ એની પહેલા નિયમ નંબર 3 છે એ પણ તમારા મગજમાં ક્લિયર કરી નાખો. નિયમ નંબર 3 શું કહેવા માંગે છે? નિયમ નંબર 3 તો કે આ આખું ભ્રમણ પૂર્ણ કરે એક ભ્રમણ ત્યારે એને આવર્તકાળ કહેવાય. બરાબર? તો ગ્રહ ના આવર્તકાળનો વર્ગ છે, ગ્રહના ભ્રમણના આવર્તકાળનો વર્ગ છે એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. અર્ધ દીર્ઘ અક્ષ એટલે આટલી અક્ષ, મધ્ય બિંદુથી આ અંતર. આ સંશોધન છે, નિયમ છે. કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમને નિયમ નંબર 3 કહેવામાં આવે છે. એટલે કે તમારે આ નિયમનો ઉપયોગ જુદા જુદા ગ્રહ માટે દાખલા ગણવા માટે પણ કરવાનો છે અને આ સૂત્ર આપણે પ્રાપ્ત કરશું ત્યારે પણ એ સૂત્રનો ઉપયોગ પણ તમારે આગળ ઉપર કરવાનો છે. આ સૂત્રની સાબિતી તમને આપી દઈશ. બરાબર? હવે આપણે આ ચેપ્ટરથી કન્સેપ્ટ છે એને સમજવાનો વધારે પ્રયત્ન કરીએ. આપણે ખૂબ વર્ણન કર્યું છે, ઘટનાઓને બરાબર સમજ્યા છીએ અત્યાર સુધી, એટલે તમને હવે પ્રેક્ટિસ પડી જવી જોઈએ. બરાબર? તો આપણે હવે કન્સેપ્ટ ઉપર જાશું, સૂત્રો ઉપર જાશું, તેનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ જોશું અને સમજાવવાનો પ્રયત્ન મેક્સિમમ પ્રમાણમાં હું તમને કરવાનો છું. ઓકે? તો આપણે આ સૂત્ર હવે સાબિત કરવાનું છે. એના માટે થોડીક મારે વ્યવસ્થિત આકૃતિ દોરવી પડશે. ઓકે? તો પહેલા એ આકૃતિ દોરી લઉં. યસ બાળકો, ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો બીજો નિયમ બહુ સરસ મજાનો છે, ઉપયોગી પણ છે.
અત્યારે આકૃતિમાં આ સૂર્યની આસપાસમાં તમે જોઈ શકો છો કે કોઈ એક ગ્રહ P દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જો આ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે તો એ P થી P' સુધી જ્યારે પહોંચે ત્યારે એને લાગતો સમય સૂક્ષ્મ સમય ડેલ્ટા t હોય તો અહીંયા q થી q' નો ટાઈમ પણ ડેલ્ટા t જ હશે. એટલે કે આપેલા સમયમાં કાપેલા અંતર અલગ અલગ હોવાને નાતે કહી શકાય કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે તેનો વેગ વધારે હોય અને સૂર્યથી દૂર હોય ત્યારે તેનો વેગ ઓછો હોય. બરાબર? તો ધારો કે આકૃતિ મુજબ ગ્રહને P થી P' સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા t છે અને સૂર્યની સાપેક્ષે તેનું સ્થાન r છે તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ ડેલ્ટા t સમયમાં આતરેલું ક્ષેત્રફળ ડેલ્ટા a બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા r ઇન્ટુ v ડેલ્ટા t. વેગ અને સમયનો ગુણાકાર, કારણ કે સ્પર્શકની દિશામાં તેનો વેગ v હોય છે અને આ મીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ જાય મીટર ગુણ્યા મીટર, મીટરનો સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. ઓકે, ડેલ્ટા t ને અહીંયા લઈ લ્યો. બરાબર? પરંતુ v is equal to p upon m, કારણ કે p બરાબર m v, તો આ કિંમત અહીં મૂકી દો. ડેલ્ટા t ને અહીંયા લઈ લ્યો તો શું થશે કયો? ડેલ્ટા a upon ડેલ્ટા t બરાબર 1/2 ઇન્ટુ r ક્રોસ p upon m, અને તેથી ડેલ્ટા a upon ડેલ્ટા t બરાબર 1/2 r. હવે આ p એમને રાખો અને m ને આપણે ક્યાં કાઢી લઈ? 12, એટલે અહીંયા m થઈ જશે. પરંતુ સદિશ r ક્રોસ p બરાબર બીજું કાંઈ નથી, r ક્રોસ p એટલે કોણ છે? કોણીય વેગમાન l, અને તેથી ડેલ્ટા a અપોન ડેલ્ટા t બરાબર શું થશે? સદિશ l અપોન 2m. બરાબર? સિમ્પલ સૂત્ર છે. હવે આ m તો અચળ જ છે, ગ્રહ કોઈ દી કઈ જાડો પાતળો તો ન થઈ જાય બાળકો, તો દળ અચળ છે. હવે l જો અચળ થઈ જાય તો આ આતરેલું ક્ષેત્રફળ પણ અચળ થાય એવું આપણે સાબિત કરી શકીએ. બરાબર? તો l અચળ થશે. જુઓ r અને f, અહીં r અને f વચ્ચે નો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી છે. તેથી
ટોર્ક બરાબર 0 થશે અને તેથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ dl upon dt બરાબર 0 અને તેથી l બરાબર શું થાય અચળ અને તેથી ડેલ્ટા a upon ડેલ્ટા t બરાબર શું સાબિત થયું અચળ એટલે કે એકમ સમયમાં ગ્રહ અને સૂર્ય ને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ કેવું હોય છે અચળ હોય છે એટલે કે આ ડેલ્ટા a upon ડેલ્ટા t ને ક્ષેત્રીય વેગ કહેવામાં આવે છે આ ધ્યાનમાં રાખજો કારણ કે ઘણી વખત નાના નાના પ્રશ્નોનો જવાબ આપતી વખતે એમાં ક્ષેત્રીય વેગ આપેલો હોય તો આપણને ખબર ના પડે કે ક્ષેત્રીય વેગ એટલે શું ક્ષેત્રીય વેગ એટલે એકમ સમયમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ ઓકે બાળકો હવે આના પછી આપણા માટે અત્યંત મહત્વનો પ્રશ્ન છે કે જે 12મા ધોરણ માટે ખૂબ 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 અને ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે બરાબર એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઓલરાઈટ ચાલો ભણીએ યસ બાળકો ગુરુત્વાકર્ષી બળ માટેનો એક પ્રશ્ન અથવા તો દાખલો પણ તમે કહી શકો એવો એક દાખલો છે તો એ આપણે પહેલા ગણી નાખીએ બરાબર એ ટેક્સ્ટ બુક ની અંદર છે પણ વ્યવસ્થિત ગણેલો નથી પૃથ્વીની આસપાસ rm ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્રનો આવર્તકાળ 27.3 દિવસ છે આનો મતલબ એમ થાય કે જો આ અર્થ હોય એટલે કે પૃથ્વી હોય તો પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ચંદ્ર ફરે છે મૂન એટલે એમ અને તે કેટલી ત્રિજ્યામાં ફરે છે તો કે rm ત્રિજ્યામાં અને તેને એક ભ્રમણ પૂર્ણ કરતા 27.3 દિવસ લાગે છે કેટલા દિવસ 27.3 દિવસમાં તે એક ભ્રમણ પૂર્ણ કરી નાખે છે બરાબર તો તમને એનો આવર્તકાળ આપ્યો છે 27.3 દિવસ દિવસમાં આપણે ગણતરી નથી કરતા ભાઈ એટલે એક દિવસની 24 કલાક એ ગુણી નાખો અને ગુણાકારમાં 3600 સેકન્ડ એને સેકન્ડમાં ફેરવી નાખો 3600 એટલે 10 ગુણ્યા 36 ગુણ્યા 10 ની 2 ઘાત આટલી સેકન્ડ બરાબર rm તો તૈયાર છે g પણ તૈયાર છે હવે એને પૂછ્યું શું તો ચંદ્રના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ કારણ કે આના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે અને ગુરુત્વાકર્ષી બળને કારણે જ ચંદ્ર એની પકડમાં છે પૃથ્વીની અને પૃથ્વીથી ચોક્કસ અંતરે રહી અને તે ભ્રમણ ગતિ કરે છે ઓકે તો કેન્દ્રગામી પ્રવેગ એ m એટલે મૂન માટે બીજો કોઈ પ્રશ્ન નથી v² upon r એટલે rm પરંતુ v પરિઘ છેદમાં આવર્તકાળ એક ભ્રમણ નું અંતર અને ભ્રમણ માટે લાગતો સમય એટલે મૂળભૂત રીતે અંતર ભાગ્યા સમય જ છે બરાબર તો v² = 4π² rm²t² રેડી હવે આ કિંમત અહીંયા મૂકી દો એટલે શું થશે am બરાબર 4π²
પાઈ સ્ક્વેર આર એમ સ્ક્વેર છેદમાં ટી સ્ક્વેર ઇન્ટુ આર એમ, અને તેથી એ એમ બરાબર 4 પાઈ સ્ક્વેર આર એમ અપોન ટી સ્ક્વેર. તેથી એ એમ બરાબર 4 ગુણ્યા 3.14 નો સ્ક્વેર ગુણાકારમાં rm એટલે 3.84 into 10⁸ અપોન આવર્તકાળ એનો 27.3 ગુણ્યા 24 ગુણ્યા 36. આપણે એનો ગુણાકાર કરીને જ મૂકીએ તો કેમ રીએ, બરાબર? આપણે અહીંયા ગુણાકાર જ કરી નાખીએ ભાઈ, રાઈટ? 27.3 multiplied 24 multiplied 36 equal to 23 58 87. 23 58 87 બરાબર. 23 58 72 છે ભાઈ, બરાબર? એટલે અહીંયા આવશે 7 એ ચાલશે. ગુણાકારમાં 10 ની ઉપર હજી આનો વર્ગ કરવાનો બાકી છે હો ભાઈ, અને 10 ની 2 ઘાતનો વર્ગ થશે 10 ની 4 ઘાત. પણ હવે આટલા બધાનો સ્ક્વેર આપણે કરીએ ને વ્યાજબી નથી, એટલે આપણે શું કરશું, 3 આંકડા પાછા આ બાજુ ખસેડી નાખીએ એટલે વર્ગ કરવામાં આપણને સરળતા રહે. એટલે આપણે આવું કામ કરીએ, 5 8 7 એનો સ્ક્વેર ગુણાકારમાં કેટલા આંકડા ખસેડ્યા આપણે 3, તો 10 ની 3 ઘાતનો વર્ગ કરો તમે એટલે 3 દુ 6 ઘાત, એનો સ્ક્વેર કરીને આપણે બહાર કાઢી નાખ્યું, બરાબર? તો ઇક્વલ ટુ, હવે આપણે ઉપરનો હિસાબ ગણતરી થોડીક મોટી તો આવશે જ ભાઈ આ ચેપ્ટરમાં, ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.84 equal to 151.44 into 10⁸. 6 ને 4 10 એટલે ઓછા 10 ઉપર જવા જ દઉં ભાઈ, બરાબર? પછી 23.587 multiplied 23.587 equal to 556.3. ઓકે, તો હજી આપણે 151.44 ભાગ્યા 556.3 equal to 0.2722 into 10⁻² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ભાઈ આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આવ્યું, એને આગળ કંઈક સાબિત કરવાનું કીધું છે. એનું કહેવાનું એમ છે કે તમે જે સૂત્રની મદદથી કેન્દ્રગામી પ્રવેગ મેળવો એ સાચો જ છે, પણ સાબિત એ કરો કે તેનું મૂલ્ય g/3600 જેટલું છે. g એટલે ગુરુત્વ પ્રવેગ. એનો મતલબ એમ કે ચંદ્રના ગુરુત્વ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતા 3600માં ભાગનું છે, એવું સાબિત કરવાનું છે. તો કઈ કરવાનું નથી, g ના છેદમાં 3600 કરી નાખો. એ મૂલ્ય ઉપર જે મળ્યું આપણે આ am એના જેટલું મળવું જોઈએ, બસ બીજું કાંઈ કરવાનું નથી. એટલે 9.8 upon 36 કરી નાખો, અને 10⁻² છે એને ઉપર જવા દો એટલે 10⁻² થશે ભાઈ, બરાબર? તો ભાગાકાર કરશો તો એ જ આવશે. 9.8 ભાગ્યા 36 equal to 0.2722. એ જ આવ્યું ભાઈ, 0.2722 into 10⁻², બરાબર? આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમ ચંદ્રના પૃથ્વીની આસપાસ ના
કેન્દ્રગામી પ્રવેગ નું મૂલ્ય પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g ના 3600 માં ભાગનું છે. રેડી? ઓલરાઈટ, તો લખી લેવું, આવું બધું કામ લાગે. યસ બાળકો, ખૂબ એટલે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 12મા ધોરણમાં હાલતા ચાલતા ગમે ત્યારે આનો ઉલ્લેખ આવશે, આનો ઉપયોગ આવશે. બરાબર? એટલે ધ્યાનથી સમજી લ્યો. પ્લસ અત્યંત સરળ છે. જુઓ, સાવ સામાન્ય ઉદાહરણથી પહેલા તમને સમજાવું. પહેલા હું સમજાવું છું, રફલી લખીને સમજાવું છું, પછી વ્યવસ્થિત લખી દઈશ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. આ એક પદાર્થ, આ બીજો પદાર્થ. આનું દળ m1 છે, આનું દળ m2 છે. પદાર્થ ગમે તે હોય, પદાર્થનો કોઈ નીતિ નિયમ નથી. માત્ર નિયમ એટલો કે તે બંને પદાર્થ દળ ધરાવતા હોવા જોઈએ. કેટલું એનું મહત્વ નથી, પણ એ દળ ધરાવતા હોવા જોઈએ. એનો ગુણધર્મ તપાસવા માટે દળ આવશ્યક છે. તો ન્યૂટનના મત અનુસાર દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો હંમેશા એકબીજા તરફ આકર્ષાતા હોય. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ વ્યવહારમાં તો એવા કેટલા પદાર્થો છે કે જે બધા જ દળ ધરાવતા હોય, તો શું તેઓ એકબીજા તરફ આકર્ષાય તેની અનુભૂતિ થાય છે ખરી? તો કે ના. એ કેમ? તો નિયમ શું ખોટો? ના. દાખલા તરીકે આ પૃથ્વી છે. પૃથ્વી ઉપર અહીંયા એક પહાડ છે, બીજો પહાડ અહીંયા છે. અથવા હવામાં કોઈ પદાર્થ ફ્લાઇંગ કરી રહ્યો છે, ઉડી રહ્યો છે, તો તેઓ એકબીજા તરફ આકર્ષાય તેવી આપણને દેખાતું નથી. પણ એવું શું કામ નથી થતું? ન થવાનું કારણ એ છે કે પૃથ્વી વિશાળ છે, પૃથ્વી પોતે એક પદાર્થ છે, પૃથ્વી પોતે એક દળ ધરાવે છે. એટલું જ નહીં, પણ પૃથ્વીનું દળ ઓલા બે પદાર્થ કરતા અનેક ગણું વધારે છે. એટલે પૃથ્વી આને પોતા તરફ ખેંચતી હોય, આ પૃથ્વી આને પોતા તરફ ખેંચતી હોય, એટલે આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળની અનુભૂતિ આપણને થતી નથી. સમજાઈ ગઈ વાત આખી? બાકી ખરેખર આ બે એકબીજા પ્રત્યે આકર્ષાતા હોય ને હોય જ. ઓકે? તો આ બંનેનું આકર્ષણ બળ છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે તે બંને પદાર્થના દળના સમપ્રમાણમાં, દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને તેમની વચ્ચેનું અંતર r છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ સાદો અદિશ નિયમ છે. આ અદિશ નિયમમાં f તમે આયા gm1 m2/r² મૂકશો તો આ g એક અચળાંક કહેવાય, અને આ g ને યાદ રાખજો કોઈ જેવો તેવો અચળાંક નથી. એ ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક છે. કેવો અચળાંક છે ભાઈ? સાર્વત્રિક અચળાંક. અને એની કિંમત પણ 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જેટલી છે. જો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, g ના સૂત્રનો કરતા બનાવો તો એનો એકમ મળીએ. બરાબર? હવે આ જ વસ્તુને સદિશ સ્વરૂપે આપણે રજૂ કરવી છે. સદિશ સ્વરૂપે આપણે કઈ રીતે રજૂ કરવી? તો કે સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે ઉપર મેં જે આકૃતિ દોરી છે એને સમજો. આ પહેલો પદાર્થ છે, ધ્યાનથી સાંભળજો. આ પહેલો પદાર્થ એનું દળ m1, આ બીજો પદાર્થ એનું દળ m2.
આ પદાર્થ આના ઉપર બે એકબીજા પર બળ લગાડે છે, પણ યાદ રાખજો ગ્રહોની ગતિને આધારે પ્લસ તેના ગુણધર્મને આધારે એની દિશા થોડી ઉલટી છે. મતલબ કે કણ નંબર 1 પર 2 વડે લાગતું બળ, કણ નંબર 1 પર 2 વડે લાગતું બળ અને કણ નંબર 2 પર 1 વડે લાગતું બળ, આ બંને બળ વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયા મેં F21 લખ્યું છે તો 1 વડે 2 પર લાગતું બળ, બરાબર. હવે જુઓ ખરેખર આમ છે, આ 1 2 બરાબર અને અહીંયા 2 1, તો ઉલટી દિશા થઈ ગઈ. બંનેની દિશા કેવી થઈ ગઈ? ઉલટી. જુઓ ખરેખર 1 પર 2 વડે લાગતું બળ આમ હોવું જોઈએ, બદલે છે આ 2 પર 1 વડે લાગતું બળ હોવું જોઈએ, 2 પર 1 વડે લાગતું બળ આમ હોવું જોઈએ, એને બદલે છે આમ. તો આનો અર્થ જ સીધો એમ થયો કે તમે આ બંને બળની દિશા જો ઉલટી લેતા હો તો આ બંને બળની દિશામાં આ બગડા અને એકડાને જોડતો સદિશ અહીંયા 2 1 લેવો પડે અને અહીંયા શું લેવો પડે? 1 2 લેવો પડે. તો અર્થ એમ થયો કે આ દિશા અને આ દિશામાં અહીંયા 1 2 આપણે લખ્યું 2 વડે 1 અને અહીંયા દિશા એક જ પણ અહીંયા 1 વડે 2, એટલે કે 1 અને 2 ને જોડતો સદિશ, આ 2 અને 1 ને જોડતો સદિશ. તો આ 2 અને 1 ને જોડતો સદિશ આમ છે, 1 અને 2 ને જોડતો સદિશ આમ છે. તો આ બે સદિશ છે આ બે વિરુદ્ધ દિશામાં આવ્યા. આનો સીધો અર્થ આમ થાય કે F12 જો તમે લખો સદિશ તો આના બરાબર GM1 M2 છેદમાં R² ઇન્ટુ એકમ સદિશ R. પણ અહીંયા 1 2 લખો તો અહીંયા શું લખવું પડે? 2 1. મતલબ કે 2 1 અને 1 2, 2 1 અને 1 2 બેની દિશા ઉલટી હોવી જોઈએ. અહીંયા 1 2 છે, આ 2 1 છે, બરાબર. તો આ 2 1 હોય ને આ 2 1 હોય તો બેની દિશા એક જ થઈ ગઈ. આ 1 2 છે ને આ 1 2 છે તો બેની દિશા એક જ થઈ ગઈ. હવે હું અહીંયા 2 1 કરી નાખું છું, અહીંયા 1 2 કરી નાખું છું, તો આ 1 2 ના 1 2 જુઓ બે વિરુદ્ધ દિશા આવી. વારંવાર લખીને પૂછવું જોઈએ એટલે તમને સમજાય. આ બે વિરુદ્ધ દિશામાં આવી, વિરુદ્ધ દિશા આવી એટલે આગળ નિશાની કેવી લખવી પડે? માઈનસ. હવે આ જ વસ્તુ તમે F21 લખશો તો F21 બરાબર -G M1 M2 upon R² into R એકમ સદિશ 1 2. પણ આપણે એવું નથી કરવું, આપણે બે સૂત્ર સરખા કરવા છે. સરખા કરવા તો અહીં પ્લસ કરી દઈશ તો અહીં મારે 2 1 કરવું પડશે. હું 2 1 કરીશ એટલે આ બે સેમ થઈ ગયા. સેમ થઈ ગયા એટલે શું સાબિત શું થયું કે F12 -F21 અથવા F21 -F12. એટલે કે કણ નંબર 1 પર 2 વડે લાગતું બળ અને 2 પર 1 વડે લાગતા બળના મૂલ્યો સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે. એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. તો તમે માનાંક કરી નાખશો તો કોઈ પ્રશ્ન નથી. તો આ પ્લસ જ છે, મતલબ કે મૂલ્યો કેવા છે? સરખા છે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ જ હોય ને. 1 વડે 2 પર લાગતા બળની દિશા આમ હોય તો 2 વડે 1 પર લાગતા બળની દિશા આમ હોય. એમનેમ જ ખબર પડે છે. આપણે કોઈ એકમ સદિશ ન લખીએ તો પણ આ છે એ 1 અને 2 ને જોડતો એકમ સદિશ છે અને એકમ સદિશ બરાબર તે સદિશ પોતે છેદમાં તેનું મૂલ્ય આવે. અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે લખતા નથી, રાઈટ. તો હવે હું તમને આ નિયમ, આપણો સમય બચે એટલે હું આ નિયમ નિરાંતે લખી દઉં છું અને આ સૂત્ર પણ સાબિત વ્યવસ્થિત રીતે કરી દઉં છું. ઓકે બાળકો, ક્લિયર? યસ બાળકો, વિશ્વમાં રહેલા દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો એકબીજા તરફ આકર્ષણ બળ લગાડે છે અને આકર્ષણ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આકૃતિમાં M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો વચ્ચેનું અંતર r છે.
બંને પદાર્થ વચ્ચે લાગતું બળ આ માત્ર મૂલ્ય છે, અદિશ સૂત્ર કહેવાય. F Gm1m2 r², જ્યાં G બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક equal to 6.67 into 10⁻⁻11. આ મૂલ્ય અચળાંક છે, યાદ તમારે રાખવાનું સામાન્ય રીતે હોતું નથી, કારણ કે એક્ઝામમાં જ્યારે પણ દાખલા ગણવાના હોય ત્યારે આવા અચળાંકો તમને આપવા પડે, બરાબર. અને એનો એકમ મેં તમને સમજાવ્યો હતો કે G ને સૂત્રનો કરતા બનાવો એટલે આ એકમ તમને પ્રાપ્ત થઈ જાય. હા, એ ધ્યાન રાખવાનું કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર કે જે આપણે ચેપ્ટર નંબર 2 માં પણ એનો ઉલ્લેખ કરી ચૂકેલા છીએ, બરાબર. ત્યારે આનું ખાસ ધ્યાન રાખવાનું. આમે આ નિયમ ખૂબ જ અગત્યનો જ છે. હવે એને સદિશ સ્વરૂપે આપણે રજૂ કરીએ છીએ. ઉગમ બિંદુ O ની સાપેક્ષમાં m1 અને m2 આ વચ્ચેનું સીધું અંતર r છે, પણ ઉગમ બિંદુ થી m1 નું અંતર r1 અને ઉગમ બિંદુ થી m2 નું અંતર r2 હોય તો આ બે વચ્ચેનો સ્થાનાંતર સદિશ છે એ કાં તો r1 r2 લખાય કાં તો r2 r1 લખાય, બરાબર. તો એ ક્યારે લખાય એ આપણે સમજીએ. તો r12 શું છે? તો કે r12 બરાબર m1 થી m2 ની દિશાનો એકમ સદિશ છે. આ મેં સ્પષ્ટ લખેલું છે, આ ધ્યાન રાખજો. બુકમાં આવી રીતે સ્પષ્ટ કરીને લખેલું નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓને એ વાંચવા જાય તો એને પ્રોબ્લેમ થાય નિશાનીઓમાં. r12 m1 થી m2 નો, r21 m2 થી m1 નો, f12 1 પર 2 વડે લાગતું બળ, 21 એટલે 2 પર 1 વડે લાગતું બળ. હવે f12 અને r21 વિરુદ્ધ દિશામાં છે, f12 અને r21 બે વિરુદ્ધ દિશામાં છે. એવી રીતે આ બે પણ વિરુદ્ધ દિશામાં છે. તો તમે સૂત્ર લખતી વખતે આગળ માઈનસ તમારે કરવું છે તો અહીંયા r21 આવશે. આપણે ત્રીજો નિયમ સાબિત કરવાનો છે, એટલે આપણે આવા કાર્યક્રમ કરીએ છીએ. એ જ રીતે જો અહીંયા 12 ને બદલે 21 કરશો તો અહીંયા 12 આવશે, 12 આવશે તો આગળ તો માઈનસ આવશે. હવે જો તમે આ 12 ને બદલે 21 કરી નાખો તો ઈ પ્લસ થઈ જાય. ઈ પ્લસ થઈ જાય તો આ 21 ને આ 12 ઈ બેયના મૂલ્યો સરખા થઈ જાય, પણ દિશા એની એક માઈનસ ને એક પ્લસ, એટલે f12 -f21. ઓકે. આમ m1 પર m2 વડે લાગતું બળ f12 તથા m2 પર m1 વડે લાગતા બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. તેથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું શું થાય છે? પાલન. વધારામાં મેં તમને r12 ને 21 બેમાંથી એક લખીશ એટલે બીજું તમને સમજાઈ જશે. r21 બરાબર તે સદિશ પોતે જ છેદમાં તેનું મૂલ્ય, આયા છેદમાં મૂલ્ય જ છે 2, બરાબર. તો f21 બરાબર g m1 m2 upon r21 ઘન. આની જગ્યાએ કિંમત આપણે મૂકી છે. ભાઈ 21 ઘન શું કામ કર્યું? કારણ કે આ મૂલ્ય વાળું છેદનું પદ છે એ અહીંયા આવશે, એ આની સાથે ગુણાશે એટલે ઘન થઈ ગયો. તો અહીંયા r21 હવે સદિશ સ્વરૂપ આ સ્વરૂપે સાચું છે, આ સ્વરૂપે સાચું છે. એકમ સદિશના સ્વરૂપમાં આ સાચું અને સદિશના સ્વરૂપમાં આ સાચું. એટલે ઘન વાળો નિયમ પણ તમે લખી શકો. ત્યારે આનું મૂલ્ય તમારે શોધવું પડે, જ્યાં r21 બરાબર શું લખવું પડે? r1 r2. એવી જ રીતે r12 હોત તો r2 r1, બરાબર. આનો ઉપયોગ આપણે દાખલામાં કરશું, MCQ માં કરશું, એટલે તમને વધારે ખબર પડશે. પણ આપણે એનો ઉપયોગ કરીએ એની સાથે એક નાની બાબત છે, એ નાની બાબતને આપણે થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. સૌથી પહેલા તો તમે આ લખી લ્યો, બરાબર. એક બિલકુલ નાની ભૌતિક રાશિ છે, એ તમારા માટે અત્યંત ઉપયોગી છે. ગુરુત્વીય તીવ્રતા અથવા ગુરુત્વાકર્ષી તીવ્રતા એમ પણ કહેવાય. ઇન્ટેન્સિટીને આધારે એને સામાન્ય રીતે I વડે દર્શાવાય. હવે એની વ્યાખ્યા શું? વ્યાખ્યા ઉપરથી હંમેશા તેનું સૂત્ર લખવાની પ્રેક્ટિસ કરો, બરાબર. કોઈ આપેલા પદાર્થ વડે એકમ દળ ધરાવતા કણ પર
લાગતા ગુરુત્વાકર્ષી બળ ને તે બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા I કહે છે. બિલકુલ સિમ્પલ. લાગતું ગુરુત્વાકર્ષી બળ જુઓ આપણે પેલા અદિશ સ્વરૂપમાં લખીએ. આ બળ બરાબર G m1 m2 r². રેડી? હવે ધારો કે આ મોટો પદાર્થ છે એ m2 છે, એટલે આ કોઈ પદાર્થ કીધો એ આપણે m કહીએ અને આને સ્મોલ m ધારો કે કહી દઈએ. તો કોઈ આપેલ પદાર્થ વડે એટલે m વડે એકમ દળ ધરાવતા એટલે આ m નું દળ એકમ છે, તો એકમ દળ ધરાવતા પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એટલે આને પણ દળ વડે ભંગાય, આને પણ દળ વડે ભંગાય. કારણ કે મેં તમને શું સમજાવ્યું હતું? એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ બળના છેદમાં ક્ષેત્રફળ, એકમ સમયમાં કાપેલું અંતર અંતરના છેદમાં સમય, એકમ કદનું દળ દળના છેદમાં કદ. તો એકમ દ્રવ્યમાન પર લાગતું બળ એટલે એકમ દ્રવ્યમાન વડે ભાંગવું પડે. તો If/m ને દર્શાવાય I વડે, અહીંયા mm વયા જશે, તો અહીંયા આવશે gm શું આવશે કયો r². હવે એને સદિશ સ્વરૂપમાં તમે લખશો તો મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે જો તમે દિશાને વિરુદ્ધ રાખશો આ 1 2 વાળી, બરાબર, તો અહીંયા શું થશે કયો gm r² અને અહીંયા એકમ સદિશ r, આગળ નિશાની કેવી માઈનસ. તો આ જે સૂત્ર તમને મળ્યું એ ગુરુત્વીય તીવ્રતાનું સૂત્ર છે, પ્લસ એનો એકમ શું થાય જોઈ લો, ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર. તેનો SI એકમ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ, સોરી કુલમ બોલાઈ ગયું મારાથી, ન્યૂટન પ્રતિ કિલોગ્રામ છે. હવે એનું પારિમાણિક સૂત્ર તો તમને આવડી જ જાય ભાઈ. ન્યૂટન નું m ઉપર 1 l ઉપર 1 t ઉપર -2 છેદમાં m ઉપર 1 m ઉપર 1 m ઉપર 1 જાય એટલે m ઉપર 0 l ઉપર 1 t ઉપર -2. તો તમને આના ઉપરથી એક પ્રશ્ન ઉપસ્થિત થાય, જો મને લાઈટ થઈ દેખાય છે મીટર, આનો એકમ શું થાય મને કહો તો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ભાઈ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો પ્રવેગનો એકમ છે, તો તમને એવું પૂછી નાખે ને કે ગુરુત્વીય તીવ્રતાનો એકમ એ પ્રવેગનો જ એકમ છે. એ કોનો એકમ છે? પ્રવેગનો જ એકમ છે. બરાબર, ક્લિયર? અહીંયા તમે ન્યૂટનની જગ્યાએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકશો તો એ કિલોગ્રામ ઉડી જ જવાના છે, રાઈટ? તો આજે આટલું જ, અને હવે આના ઉપરના દાખલા આપણે નેક્સ્ટમાં ગણવાના છે બાળકો. જય શ્રી કૃષ્ણ.